સુરતથી મહત્વની અપડેટ સામે આવી રહી છે। સુરતના વોર્ડ નંબર 17 માં આપે ખાતું ખોલ્યું છે। મહત્વના સમાચાર જણાવી દે સુરતથી। સુરતના વોર્ડ નંબર 17 માં આમ આદમી પાર્ટીએ ખાતું ખોલ્યું ત્યારે ચારેય આપ ઉમેદવારોની ભવ્ય જીત થઈ છે। ધર્મેશ ભંડેરી સહિત ઉમેદવારો વિજેતા જાહેર થયા છે। હારના કારણોની સમીક્ષા કરવાની જાહેરાત। વોર્ડ 17 ના મતદાતાઓનો આપ દ્વારા આભાર। મહત્વના સમાચાર જણાવી દે સુરત વોર્ડ નંબર 17 માં આપનું ખાતું ખુલ્યું છે। ચારેય આપ ઉમેદવારોની ભવ્ય જીત થઈ છે। ધર્મેશ ભંડેરી સહિત ઉમેદવારો વિજેતા થયા છે। હારના કારણોની સમીક્ષા કરવાની જાહેરાત। વોર્ડ નંબર 17 માં લોકોએ આવકારી છે, લોકોએ ખૂબ પ્રેમ આપ્યો, ખૂબ સહકાર આપ્યો। વોર્ડ નંબર 17 ની તમામ જનતાનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ। અન્ય વોર્ડમાં અમારી હાર થઈ છે, હારના કારણોની સમીક્ષા થશે, ક્યાં અમે કાચા પીળાની સમીક્ષા થશે। ભારતીય જનતા પાર્ટીની પ્રોપોગેન્ડા, ધમકીની, દબાણની રાજનીતિ ક્યાંક ને ક્યાંક કામ કરી ગઈ છે અને અમારી સકારાત્મક રાજનીતિ એની સામે હારી ગઈ છે। પણ અમે આજે હજી અડીખમ ઊભા છીએ અને ઊભા રહીશું। સુરત શહેરને વૈશ્વિક કક્ષાએ લઈ જવાની અમારી નેમ છે અને અમે એમને લઈને રહીશું। હારની કારણની સમીક્ષા થશે। મોટામાં એવું જાણવા મળ્યું છે કે ભારતીય જનતા પાર્ટીની દબાણની, ધમકીની રાજનીતિ ખૂબ ચાલી છે આમાં, પણ છતાંય અમે ડર્યા નથી। ઘણા બધા લોકો અમારી રેલીઓમાં, સભામાં આવતા હતા તો એમને ડર, એમને ધમકી બધું મળતું હતું, પણ છતાંય ઘણા બધા લોકો અમારી સાથે રહ્યા અને ઘણા બધા લોકો ડરી ગયા હતા। ક્યાંક ને ક્યાંક ભાજપની આ રણનીતિ સફળ થઈ છે। બિલકુલ, ચૂંટણી લડવા માટે નીકળ્યા હોય તો ક્યારેય એવું ન કહી શકે કે અમે નહીં જીતી। અમે જીતવા માટે જ નીકળ્યા હતા। 72 સીટ ઉપર અમે ખૂબ મજબૂત હતા, પણ હવે ક્યાં હાર્યા છીએ, ક્યાં કચાશ રહી ગઈ એની તમામ સમીક્ષાઓ થશે ને ત્યારબાદ સાચા કારણો સામે આવશે। જી, મારું નામ રચના હિરપરા, વોર્ડ નંબર 17। વોર્ડ નંબર પહેલા તો હું વોર્ડ નંબર 17 ની જનતાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આજે બીજી વખત વોર્ડ નંબર 17 ની જનતાએ જનાદેશ આપ્યો છે અને અમને ચૂંટાયા છે। પરંતુ આ જીત છે એ જનતાની છે એવું અમે માનીએ છીએ। આમ આદમી પાર્ટી હંમેશા સકારાત્મક રાજનીતિને માને છે, તો કામની રાજનીતિ છે એમની જીત થઈ છે। અમારો ધ્યેય એ છે કે લોકો સુધી પહોંચવું, લોકો માટે કામ કરવા, સતત લોકોની વચ્ચે રહેવું। અમે સતત લોકોની વચ્ચે રહ્યા છીએ, સતત લોકોના કામ કર્યા છે અને લોકોએ આજે ફરી વખત અમને 5 વર્ષ પાછો નગર સેવક તરીકેની જવાબદારી આપી છે। અમે નિષ્ઠાપૂર્વક 5 વર્ષ નિભાવીથી આવનારા 5 વર્ષ પણ અમે નિષ્ઠાથી નિભાવીશું। ગઈ વખતે 27 સીટો આવી હતી, પણ જે SRI ની પ્રક્રિયા જે આખી થઈ છે એમાં કંઈક ને કંઈક ગોબાળા થયા છે। હું મારા જ વોર્ડની વાત કરું તો વોર્ડ નંબર 17 ના ઘણા એવા બૂથ છે કે જે 16 નંબર વોર્ડમાં નાખી દેવામાં આવશે અને ઘણા એવી સોસાયટી છે કે 16 નંબરની સોસાયટી છે એ 17 નંબરમાં એમના બૂથ નાખી દેવામાં આવ્યા છે। તો આવું આખા સુરતની અંદર થયું છે। તો જે ઘણી બધી સીટો એવી છે કે ત્યાં અમે ખૂબ ઓછા માર્જિનથી હાર્યા છીએ। કારણ એ જ છે કે SRI ની કામગીરીમાં આવા ગોટાળા કર્યા છે જેના કારણે મતદાતા ટાઈમસર મત દેવા પહોંચી નથી શક્યા। એ તો હું તમને કહું છું કે SRI ની કામગીરીમાં ખૂબ મોટા ગોટાળા કર્યા છે। ભારતીય જનતા પાર્ટીએ આવી રીતે SRI ની કામગીરીમાં ગોટાળા કરીને મતદાતાને ગુમરાહ કરવાની કોશિશ કરી છે અને આવી રીતે જે આ વોર્ડમાંથી પેલા વોર્ડમાંથી પેલા બૂથમાં તો ઘણા લોકોને હજી સુધી ખબર નથી કે અમારું મતદાન મથક કયું છે, અમારો બૂથ નંબર કયો છે। આવું ઘણા લોકોને નથી ખબર। જે અમે સીટો ઓછા માર્જિનથી હાર્યા છીએ બધી જ જગ્યાએ આવી રીતે